ભાજપમાં ટિકિટનો કકળાટ અને ધાણાનીના શબ્દો રૂપાણીને રમતા મૂક્યા મુંજપરાને મરડી નાખ્યા. નમસ્કાર, આપની સાથે હું નરેશ. ટુ ધ ટોપિક કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને ચર્ચા કરવી છે આજે વિરોધના વંટોળની. દર્શક મિત્રો, આક્ષેપ અને પ્રતિઆક્ષેપ થઈ રહ્યા છે એકબીજા ઉપર. સત્તાપક્ષ અને વિપક્ષના જે પ્રકારે નામ જાહેર કરવામાં આવ્યા છે, ચાહે વાત હોય લોકસભાના ઉમેદવારની કે વાત હોય વિધાનસભાના ઉમેદવારની. પહેલી વખત ઇતિહાસમાં એવું બનવા જઈ રહ્યું છે, છેલ્લા લગભગ 28 વર્ષથી ભાજપ સત્તામાં છે, સત્તાપક્ષમાં હોય અને તેમણે જે નામ ડિક્લેર કર્યા હોય, જે ઉમેદવાર જાહેર કર્યા હોય અને ઉમેદવારના નામ ફેરબદલ કરવાની ફરજ તેમને પડી હોય તેવો પ્રસંગ આ 2024માં પહેલી વખત આપણને જોવા મળી રહ્યો છે. વાત છે લોકસભાના ઉમેદવારમાં પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાની. સુરતના મૂળ સુરતી ઉમેદવાર છે ધવલ પટેલ અને એમને ટિકિટ આપી છે વલસાડની. મનસુખ માંડવિયા છે મૂળ ભાવનગરના અને એમને ટિકિટ આપી છે પોરબંદરની. પોસ્ટર વોર અત્યારે જોવા મળી રહ્યો છે. આંતરિક કકળાટ આપણને સામે આવી રહ્યો છે. મહેસાણાના વિજાપુરમાં પણ ક્યાંક વિરોધના સૂર આપણને જોવા મળી રહ્યા છે. પેટા ચૂંટણીની વાત છે. જે પ્રકારે પેટા ચૂંટણીની અંદર આયાતી ઉમેદવારોને ટિકિટ આપી છે, નામ જાહેર કર્યા છે, ત્યારથી ભાજપના જે પાયાના કાર્યકર્તાઓ છે તેઓમાં એક નિરાશા જોવા મળી રહી છે. કુકરવાડાના ગોવિંદ પટેલ વિજાપુર તાલુકાના ભાજપ પ્રમુખ જે છે તે તેમણે રાજીનામું આપ્યું છે. અંતર્ગત તેમણે નારાજગી વ્યક્ત કરી છે. હવે જે પ્રકારેની પરિસ્થિતિ જોવા મળી રહી છે ત્યારે પરેશ ધાણાણીની એક ટ્વીટ વાયરલ થઈ છે. કવિતાના સ્વરૂપમાં છે, વાંચી સંભળાવું છું. હા પાડીને હેઠા બેસાડ્યા, ભીખુસિંહને બોઠા પાડ્યા, રંજનબેનને રડાવ્યા, નારણભાઈની નાડ ઢીલી, ધડુકના ઢોલ પીટી નાખ્યા, રૂપાણીને રમતા મૂક્યા, મુંજપરાને મરડી નાખ્યા, ભારતીબેન ભૂસાઈ ગયા, કેસી બની ગયા દેશી, અને મેહાણી કાકાનો તો કાંટો જ કાઢી નાખ્યો. 2004નું પુનરાવર્તન પાક્કું. સોશિયલ મીડિયા ઉપર વોર જોવા મળી રહી છે. પરેશ ધાણાણી પોતાના શાયરાના અને કવિતાના મિજાજમાં આપણને જોવા મળી રહ્યા છે. એક જૂનો અંદાજ, તેમનો જૂનો અને જાણીતો અંદાજ જોવા મળી રહ્યો છે. વિષય અંતર્ગત ચર્ચા કરવા માટે જોડાઈ ચૂક્યા છે આપણી સાથે રાજકીય વિશ્લેષક છે જયેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ અને પ્રદ્યુમનસિંહ સરવૈયા. આપ બંને મહાનુભાવનું સ્વાગત છે. જયેન્દ્રભાઈ, સૌપ્રથમ પ્રશ્ન મારો આપને. જે પ્રકારેની પરેશ ધાણાણીની કવિતા સ્વરૂપ મેં જે ટ્વીટ વાયરલ બની છે તે વાંચી અને જે પ્રકારેની પરિસ્થિતિ અત્યારે ઉદ્ભવવા પામી છે ભાજપમાં વિરોધનો વંટોળ. જયેન્દ્રભાઈ જી જુઓ, આમાં જાહેર જીવનમાં રાજકારણમાં કોઈનો સુરત આજીવન તપતો રહેતો જ નથી. આપણે ભૂતકાળમાં જોયેલું છે કે કેશુભાઈ શંકરસિંહ, સુરેશ મહેતા, કાશીરામ રાણા જેવા ભાજપના દિગ્ગજ નેતાઓ કે કોંગ્રેસના માધવસિંહભાઈ હોય, પ્રબોધ રાવલ હોય, જીનાભાઈ દરજી હોય, મહંત વિજયદાસજી હોય, આ સિવાયના બી ઘણા બધા નેતાઓની આપણે રાજકીય કારકિર્દી મેં તો જોયેલી છે મારા જાહેર પત્રકારત્વમાં અને જાહેર જીવનમાં. આ બધી વસ્તુ તો બેઝિકલી કાયમ બધાનો સમય એક સરખો નથી હોતો. એ જેટલા લોકોના પરેશભાઈએ નામ ટ્વીટ કર્યા એ લોકોએ ભૂતકાળમાં ઘણું બધું એમની જરૂરિયાત, એમની કામગીરી, એમની ક્ષમતા કરતા પણ વધારે ભાજપમાંથી મળેલું જ છે. હું તો એવું માનું કે દરેક પોલિટિકલ પાર્ટીએ દરેક હોદ્દા માટેનો નિયમ ક્રાઇટેરિયાનો નક્કી કરી દેવો જોઈએ. શા માટે પ્રજાના માટે એક વાર, 2 વાર, 5 વાર, 7 વાર, 9 વાર સુધી વિધાનસભાના સભ્ય તરીકે બી ટિકિટ લેવાની હોય તો પહેલા એમનું નામ આવે, લોકસભાની લેવાની હોય તો એમનું નામ આવે, અમદાવાદમાં જગ્યા ખાલી પડી હોય તો અમદાવાદમાં એમને લડાવો, રાજકોટમાં લડાવો કે પોરબંદરમાં લડાવો, ભાવનગર લડાવો. બેઝિક એ છે કે કાર્યકર્તાઓનું સતત થઈ રહેલી અનાદર સૌથી મોટો એ છે કે કાર્યકર્તા કોઈ બોલતો જ નથી. બંને પાર્ટીમાં આવે એવું થઈ ગયું કે જેને જે કરવું હોય કરે, કોઈનું પર હાઈકમાન્ડની કમાન્ડ નથી. કોઈ પણ પ્રકારે ભાજપ એક એવી શિસ્તના નામે પાર્ટી એવી ચાલતી હતી કે જ્યાં આગળ થોડું બી માન મર્યાદાને બોલવા ચાલવામાં ધ્યાન રાખવામાં આવતું હતું. પણ તમે જેમ વાત કરી કે 28 વર્ષના એક ચક્રી શાસનના કારણે કોંગ્રેસની સંગઠન બી નબળું, નેતાગીરી બી નબળી પડી.
પડી ગઈ. વચ્ચે જગદીશ ઠાકોર જેવા એગ્રેસિવ નેતા થોડા આવી ગયા, પણ જૂથબંધીના કારણે કોંગ્રેસ અત્યારે એવી પરિસ્થિતિમાં આવી છે કે એક સાંજે ને એના તેર તૂટે, આટલા બધા ધારાસભ્યો મોડવાડિયા જેવા નેતાઓ જતા રહે અને એવી પક્ષ છોડીને જતા રહે, એટલે તમે વિચાર કરો કે કોંગ્રેસની સ્થિતિ કેટલી ખરાબ છે. અને ભાજપમાં હવે એવું થઈ ગયું કે જે કલ્ચર આવી ગયું છે, જે કાર્યકર્તાઓના માટે એક બહુ સરદર્દ આવી ગયું છે કે કાર્યકર્તા એમ કે છે કે અમારે કઈ રીતે આ વ્યક્તિને ચલાવવાના. વિજાપુરની તમે વાત કરી તો વિજાપુરમાં સીજે ચાવડા, એમનું વતન આવે છે, વતનનું મોટું ગામ છે, એમના સમાજના મોટા મતદારો પણ છે. સામે પક્ષે પાટીદાર મતદારો બી એટલા છે, ગોવિંદભાઈ, રમણભાઈ પટેલ, ઘણા બધા સિનિયર સારા નેતાઓ હતા. પાર્ટીએ સીજે ચાવડાના રાજીનામા લીધા ત્યારે શું સેટલમેન્ટ કર્યું, અથવા એમના રાજીનામા પછી એમના રાજીનામાની જ્યાં બી જેને મિડલમેન તરીકે વાત કરી હોય એને સ્થાનિક વિજાપુર વિધાનસભા ક્ષેત્રમાં આવતા આગેવાનો સાથે વાત કરવી જોઈએ કે ભાઈ સીજે રાજીનામું આપે છે ને આપણે તમે એમને ફરી રિપીટ એમને ટિકિટ આપવાની છે, તમે લોકો એમને સાથ સંભાળ કરીને બધા સાથે રહીને એમને જીતાડજો. પણ પરિસ્થિતિ એવી આવી છે કે ઉપર ભાંગરો જુદો વટાય છે અને સ્થાનિક વિધાનસભા ક્ષેત્રના આગેવાનોને કે જિલ્લાના આગેવાનોને ખબર નથી ને પછી આગલા દિવસે જાહેરાત થાય છે કે આવતીકાલે સીજે કેસરી ખેસ પહેરશે, મોડવાડિયા ખેસ પહેરશે, ચિરાગભાઈ ખેસ પહેરશે. એના કારણે પરિસ્થિતિ એવી થઈ ગઈ કે જે બગાવતનો સૂર બરોડાથી શરૂ થયો એ સૂર સાબરકાંઠાથી લઈને વિજાપુરમાં ગણો કે પોરબંદરમાં ગણો ક્યાંક શરૂ થયો છે, એ ભાજપ માટે થોડું સિર દર્દ બની રહેશે એવું મને લાગે છે. પ્રદ્યુમનસિંહજી, આપની પ્રતિક્રિયા જાણીશું. જે પ્રકારેનો માહોલ અત્યારે ટિકિટને લઈને કકળાટ સામે આવી રહ્યો છે ને જે પ્રકારેની પરિસ્થિતિ, પોસ્ટર વોર તો ક્યાંક સોશિયલ મીડિયા ઉપર આક્ષેપ અને પ્રતિ આક્ષેપના દોર. પ્રદ્યુમનસિંહ. હાજી, પાર્ટીને જે રીતે અત્યાર સુધી લાગતું હતું કે ડિસિપ્લિનમાં ચાલતો કાર્યકર અને કન્ટિન્યુ જે પોતાના પાર્ટીના આદેશને સર્વમાન્ય રખતો, શિરોમાન્ય રખતો, એ જ પ્રમાણે નિરંતર ચાલશે એવું પાર્ટીના મોવડીઓને વિશ્વાસ હતો. પણ એ હમણાં આપણે જોયું બરોડા કે સાબરકાંઠા કે અમુક વિસ્તારોમાં કે ક્યાંય પોરબંદર કે ત્યાં ક્યાંક ને ક્યાંક કાર્યકરોનો કે સ્થાનિકોનો રોષ આપણે પાર્ટીને સામે આવ્યો, નજર આવ્યો. પણ આનું કારણ પણ પાર્ટીના મોવડીઓના જે આવા નિર્ણયો છે જૂના, કોંગ્રેસમાં જે લીધા છે ધારાસભ્યો, કોંગ્રેસના ધારાસભ્યોને રાતોરાત લઈને રાતોરાત એમને બીજી વખત તરત ટિકિટ દઈ દેવી, એમાં ક્યાંય સ્થાનિક કાર્યકરોને ક્યાંય વિશ્વાસમાં ના લેવા, સ્થાનિક નેતાઓને વિશ્વાસમાં ન લેવા અને સંપૂર્ણ એક વિચારધારાથી વિરુદ્ધના નિર્ણયો જે લીધા છે, એમાં પણ 156 સીટ જેવી મોટી જ્વલંત બહુમતી આપ્યા પછી પાર્ટીએ આવા વિચારધારાથી ભટકીને પ્રજાના, મતદારોના અને કાર્યકરોના વિચારધારાથી કે એમની સહમતિથી બિલકુલ વિરુદ્ધના જે નિર્ણય લીધા છે એને લીધે આવા વિરોધ નજર આવી રહ્યા છે. અને જાણે કે પાર્ટી, સત્તાધારી પાર્ટી કોંગ્રેસના રસ્તે જઈ રહી હોય એવું નજર આવી રહ્યું છે. અને જે રીતે આપણે જોઈએ છીએ હમણાં 5 ધારાસભ્યોની અત્યારે નવા મધ્ય સત્રની ચૂંટણીની જાહેરાત થઈ છે. એમાં 4 તો જે જૂના જ છે, જૂના કોંગ્રેસમાંથી જ છે, જે તે વિસ્તારમાંથી જ છે. અને તરત નેક્સ્ટ ડે એમને બીજેપીનું એમને સભ્યપદ દેવામાં આવ્યું છે. અને એક જે છે એ અપક્ષ છે, એ પણ એ બીજેપીની સામે જ લડીને આવ્યા છે. અને એ રીતે જોઈએ તો પાર્ટીને એટલી બધી શું જરૂર પડી છે. અને પાર્ટી જાણે કે મતદારોને એટલા મૂર્ખ સમજતા હશે કે પપેટ સમજતા હશે, એ સમજાતું નથી. અને હવે તો મતદારોની પરીક્ષા પણ આવી રહી છે આ મધ્ય સત્રમાં કે આ પ્રકારના નિર્ણયોને તમારે વધાવવા કે એમને સત્ય નો રસ્તો બતાવવો. અને જોઈએ છીએ ત્યાં જાણે કે આ ઉમેદવારો જે અત્યારે આવ્યા છે 5, જાણે જૂની પ્રોડક્ટ નવા કલરમાં, નવા પેકિંગમાં, નવા નિશાન સાથે આવ્યું એવું દેખાઈ રહ્યું છે. પણ એની એ જ જૂની વિચારધારા જે 30, 35, 40 વર્ષ સુધી જે કોંગ્રેસમાં રહ્યા છે, હવે એ
જૂના વાસણના એના કાંઠા કેમ ચડશે, એમ જેને કહેવાય ને, હમ હવે પાકા ઘડે કાંઠા કેમ ચડે, હવે એ કઈ રીતે ચડશે તો એ પાર્ટીના મોવડીએ નક્કી કર્યું, જોયું હશે. હમ એટલે આવનારા સમયમાં એ તો ખ્યાલ આવી જ જશે. અને જાણે કે એક ઓલી કલમી આંબો આપણે અહીંયા બેસાડતા, જૂનો આંબો હોય એમાં નવું ફળ જે આવે કલમી, આ એવું છે કોંગ્રેસનું મૂળ, અને એની ઉપર આ બીજેપી નો કલમી આંબો બેસાડશે. હવે એના ફળ કેવા આવશે તો આવનારો સમય જ બતાવશે. હાજી, બિલકુલ. અને એક વાત ચોક્કસથી સામે આવી રહી છે કે કોંગ્રેસની અંદર ક્યાંક ગેલમાં આવી ગયો હોય ને તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે કોંગ્રેસની જોવા મળી રહી છે. કમલમમાં કકળાટ, જ્યારે કોંગ્રેસ ટનાટન. ધાનાણીનું નિવેદન કે 2004નું પુનરાવર્તન પાકું. ખાસ કરીને અમરેલી બેઠકની વાત કરીએ તો પ્રદ્યુમનસિંહજી. હાજી, હા, કોંગ્રેસ આ જોઈને રાજી થાય છે કે મુજ વર્ષે એની ઉપર આ જે થયું હતું એ કોંગ્રેસ ઉપર બીજેપી ઉપર થઈ રહ્યું છે અત્યારે. એક સમયે કોંગ્રેસ ડિસિપ્લિનની બહાર નીકળી ગયા હતા. આવું જયારે કઈ હોય ઇલેક્શન ત્યારે કોંગ્રેસના નેતાઓ વિરોધમાં જ રોડ ઉપર નીકળી પડતા, કોઈ સામા અપક્ષમાં ભરતા. એ ટાઈપનું અત્યારનું વાતાવરણ છે જે ખુલ્લેઆમ વિરોધ થઈ રહ્યો છે. ને એ એમનું તો ધાનાણીનું તો અમરેલી પોતાનો જ જિલ્લો છે, અને અમરેલીમાં તો ઘણા બધા કાર્યકરો, સિનિયર કાર્યકરો માંગણીમાં હતા બીજેપી માંથી, સત્તાધારી પક્ષમાં. એમાંથી એમને જિલ્લા પ્રમુખને અત્યારે જે લીધા છે, પસંદ કર્યા છે. એટલે ત્યાં પણ હવે આવનારા સમયે આ બધું બીજેપીના જે નવી અસંતોષ છે એ જોવા મળશે. એક અમરેલી નહીં પણ ઘણા બધી જગ્યાએ એવું છે કે એનો વિરોધનો સામનો હવે પક્ષે કરવાના આવશે. હવે આમાં તો બાર સાંધે ત્યાં તેર તૂટે એવું સાંભળવા ન મળે તો કોઈ નવાઈ નહીં લાગે, કેમ કે એક સત્તાધારી જે મહત્વાકાંક્ષાનો અતિરેક થઈ ગયો છે, અને પ્રજાને, કાર્યકરને અને મતદારને જાણે પપેટ સમજતા હોય. એટલે આ કાર્યકરોએ તો આ પ્રજા પાસે જવાનું છે, મતદાર પાસે જવાનું છે, મેઇન સિનિયર નેતાઓને તો જવાનું નથી. એટલે જે કાંઈ પ્રશ્નનો મારો થશે એ નાનામાં નાના કાર્યકરો પાસે થશે. એટલે એમને ફેસ કરવાના છે. અને કાર્યકરો જોઈએ તો એક મતદારોનું પ્રતિબિંબ છે, પણ એ આ સિનિયરો ધ્યાનમાં નથી લેતા. એમને મન હવે જાણે પોતે નિર્ણય કરે એ ફાઇનલ જ કહેવાય. લોકશાહી તો પછીની વાત છે. આમ જોઈએ તો રામ રાજ્યના નિર્ણયથી એક આ વિરુદ્ધ છે. લોકશાહીને મિસયુઝ કે આપ ખુદ શાહી જાણે સંકેત હોય એવું દેખાઈ રહ્યું છે. એટલે આ નિર્ણયને તો મતદાર જ મતના જોરે રોકી શકે. હાજી, બિલકુલ. જયેન્દ્રભાઈ, એક જૂની કહેવત છે, મુજ વીતી તુજ વીતશે ધીરી બાપુડિયા. પ્રદ્યુમનસિંહજી બરાબર છે ને? હાજી, બરોબર બરોબર, એ જ થઈ રહ્યું છે. આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે આપણને જોવા મળી રહેશે એવી શક્યતાને નકારી ના શકાય તેવી લોકમુખે પણ ચર્ચા છે. કારણ કે એક સમય કોંગ્રેસનો હતો, અત્યારે ભાજપનો. આંતરિક વિખવાદ અત્યારે ચરમ પર. ભલે ભાજપ ગમે એટલા ઢાંક પીછોડા કરતા હોય, પરંતુ આ વાતને નકારી શકાય તેમ નથી ગ્રાઉન્ડ લેવલ ઉપર. જયેન્દ્રભાઈ, બહુ સ્વીકારવાની જ વાત છે. એનું કારણ છે કે હવે એવું નથી રહ્યું કે કોઈ પણ વસ્તુ તમે ઢાંકો. તમે જુઓ કે જેવું વિજાપુરમાં કે મોડાસા ઈડર બાયર રોડ પર, હાઈવે પર, મેઘરજમાં ભાજપના કાર્યકર્તાઓના ટોળા ઉભા થાય. કાર્યકર્તાઓમાંથી સામાન્ય નાગરિક બી ક્યાં તો ફેસબુક લાઈવ કરી નાખશે, ક્યાં તો રેકોર્ડિંગ કરશે, એ વોટ્સઅપ પર એના ગ્રુપમાં ફેરવશે. એટલે કોઈ એમ ના કહી શકે કે અમે આ ઘટના કોંગ્રેસ વાળાએ કરી છે, ભાજપના કેસ પહેરીને, કે ભાજપ વાળા એમ ના કહી શકે, કોંગ્રેસ વાળા એમ ના કહી શકે કે આ ભાજપના કાર્યકર્તા આવીને આ કામ કર્યું છે. એટલે બેઝિકલી ખુલ્લું થઈ ગયું છે, ઓપન માર્કેટ થઈ ગયું. જાણે કે ભાઈ રાજકારણમાં આ બધું જ થવાનું થતું અત્યાર સુધી નતું. એનું કારણ એ હતું કે ભાજપમાં માત્ર ને માત્ર શિસ્તનો એક દંડો હતો, અને રિંગ માસ્ટર જેમ પોતે એક હાથમાં રિંગ, જેમ સર્કસમાં જેમ બધાને નચાવ્યો, શિસ્તના કોરડા પર બધા જ ગભરાતા હતા. બાકી અંદર ખાને 2004 હોય કે 14 હોય કે 19 હોય કે 9 હોય, વિધાનસભાની ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક સીટની બાબતમાં અસંતોષ હતો. અને આપણે તો બરોડાની સીટ પર યોગેશભાઈનું સમીકરણ જોયેલું જ છે કે 72-75 વર્ષની ઉંમર કે 8 થી 9 વખત જીતીને આવેલા
યોગેશભાઈને રિપીટેડલી એમને ટિકિટ આપવી પડે છે. આમ કે કોઈ ટિકિટ માટે આવે તો એમ કે ભાઈ આપણે ઉંમર બાદ રાખ્યો છે કે 70 ઉપર નહીં આપવાના, 65 ઉપર નહીં આવવાના. તમે આપેલી છે ટિકિટ, ધેટ મીન્સ કે ક્યાંક તમે તમારી કોઈક એવી નબળાઈ છે કે જે સામેવાળા જોડે તમારે તમારા સિદ્ધાંતો સાથે કે તમારા કમિટમેન્ટ માટે તમારે શરણાગતિ થવી પડે છે. અને પરિસ્થિતિ હવે એવું આવી ગઈ છે કે મેં એવું માર્ક કર્યું કે છેલ્લા જે અઠવાડિયાથી જ્યોતિબેને બરોડામાં બાંગ પુકારી કે ભાઈ બંગ એને પાર્ટીને જે શિસ્તના દાયરામાંથી જ વાત કરી, પણ જ્યારે એમને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા આટલા સિનિયર કાર્યકર્તાને, સવારે કોઈ સ્ટેટમેન્ટ આવે તો સેલ્ફ ડિફેન્સ માટે ભાજપે એમને જે સસ્પેન્ડ કર્યા એની અસર એ થઈ કે જ્યોતિબેને માત્ર એટલું જ કીધું કે ઉમેદવાર બદલો. આ ઉમેદવાર બદલવાનું આવ્યું, એનો છેડો અડતો સાબરકાંઠામાં બી આવ્યો, થોડો આણંદ સીટ પર આવ્યો, થોડો વિજાપુરમાં આવ્યો, વલસાડ બાજુ બી બધા કે છે આવ્યો, પણ વલસાડના ઉમેદવાર બહુ જ આખી એનું જે કેમેસ્ટ્રી છે, પોલિટિકલ કેમેસ્ટ્રી વલસાડની એ અલગ છે. એટલે ત્યાં આગળ બહુ ઉહાપો થશે નહીં, ક્યાંક બીજું નહીં થશે, ઘીના ઠામમાં ઘી ઠરી જશે. પણ આ 2-4 સીટો પર જે કંઈ થઈ રહ્યું છે, જે કંઈ બની ગયું અત્યાર સુધી, એ ભાજપના મોવડીઓને માટે આ ખોલવા બરાબર છે કે હવે તમે હદ કરી દીધી છે. કેમ કે ઘણી બધી વાર પાર્ટીના કારણે, પાર્ટીના સમર્પિત કાર્યકર્તા, વિચારધારા સાથે સંકળાયેલો વ્યક્તિ ઘણી બધી વાર જતું કરી શકે છે, પણ જ્યારે એવું લાગે છે કે પાણી માથાથી ઊંચું જઈ રહ્યું છે ત્યારે સ્વાભાવિકપણે એ વ્યક્તિ એના પોતાના અસ્તિત્વ માટે કે પોતાના વિસ્તારના અસ્તિત્વ માટે કંઈ કરી શકે છે, કંઈ કહી શકે છે. ને ગોવિંદભાઈ જેવાનું રાજીનામું આનું એક ઉદાહરણ છે. પાર્ટી માટે બહુ જૂનો કાર્યકર છે, જિલ્લા પંચાયતમાં 2 વાર જીતેલા છે, સૌમ્ય વ્યક્તિત્વ છે. બેઝિક એવું થાય છે કે જ્યારે આવા વ્યક્તિ, જ્ઞાતિવાદી રાજકારણ તો વર્ષોથી હવે ચાલુ જ થઈ ગયું છે, એમાં આ સમાજનો વ્યક્તિ જ્યારે આ રીતની વાત કરીને રાજીનામું આલે ત્યારે સ્વાભાવિક છે કે એની અસર થાય. ચૂંટણી પ્રચારની પ્રક્રિયાઓ શરૂ કરવાની હોય, મતદારોના સંપર્ક કરવાના હોય, ત્યારે તમારે એ બધી કામગીરીના બદલે ગોવિંદભાઈને મનાવવા જવું, એમના જ્ઞાતિના આગેવાનોને મનાવવા જવું, એમની સાથે મિટિંગો કરવા જવું, એ બધી પરિસ્થિતિ આવે થોડી દુઃખદાયક અને શરમજનક કહેવાય. કેમ કે આ બધી વસ્તુ પહેલાથી થોડું અનુમાનિત તો હોવું જ જોઈએ. જાહેર જીવનમાં ને રાજકારણમાં પડેલા દરેક વ્યક્તિને જો આવી ખબર જ હોય છે કે આ થવાની સંભાવના છે, મેટર ઓફ પોસિબિલિટી ક્લિયર કટ તમારી જોડે હોય તો તમે એના પાણી પહેલા પાળ બાંધી શકો. તમને ખબર છે ચોમાસું આવે, વરસાદ પડવાનો છે, તો આપણે ધાબા પર બી કંઈક પતરા બી સરખા કરાવીએ, ક્યાંક લીકેજ હોય તો સરખું કરાવીએ. કોઈ પણ સીટ પર ભીખાજીનો મુદ્દો હોય કે વિજાપુરનો મુદ્દો હોય કે અધર બરોડાનો મુદ્દો હોય, આ બધી વસ્તુમાં ક્યાંક ભાજપ કોઈક એક સ્ટેપ ચૂકી ગઈ છે અને એના કારણે એને ન સાંભળવાનું, ન બોલેલું, ન જોયેલું આ બધું જ વસ્તુ એને જોવામાં આવી રહી છે. પ્રદ્યુમનસિંહ, આપને ખાસ પૂછવા માંગીશ કે જે પ્રકારે નવાપરા ગામ છે ત્યાં આગળ પોસ્ટર વોર જોવા મળી રહ્યું છે લલિત વસોયા અને મનસુખ માંડવિયાને લઈને. આયાતી ઉમેદવારનું લેબલ પોરબંદરમાં મનસુખ માંડવિયા ઉપર લાગ્યું છે, જ્યારે મૂળ તેઓ વતની ભાવનગરના, ત્યારે તેમને ભાવનગરને બદલે પોરબંદર લોકસભાની બેઠક ઉપર ચૂંટણી લડાવવા માટેના ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા. હવે જાતિગત સમીકરણની થોડી ચર્ચા જાણીશું, કારણ કે આપ પણ ત્યાંથી બિલોંગ કરો છો, એટલે આપ વધારે એ બાબતે પ્રકાશ પાડી શકશો કે શા માટે ભાવનગર નહીં અને પોરબંદરથી મનસુખ માંડવિયાજીને ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા. ભાવનગર એક પહેલેથી પરંપરાગત રીતે બીજેપીનું જ વોટર રહ્યું છે. ત્યાં જ્ઞાતિ સમીકરણો જોઈએ તો કોળી સમાજ પ્રથમ નંબરે આવે છે, પછી ક્ષત્રિય સમાજ ને પછી પાટીદાર સમાજ છે. મનસુખભાઈ અહીંયા ઉભા હોય અથવા તો કોઈ પણ આ 3 સમાજમાંથી ઉભા હોય બીજેપી માંથી, તો રિઝલ્ટ તો એમની ફેવરમાં જ આવે, એમાં કોઈ સવાલ નથી. કેમ કે અહીંયા કોંગ્રેસ પણ નબળું છે ઓવરઓલ, અને રાષ્ટ્રીય નેતૃત્વ સાથે અહીંની પ્રજા અલગ રીતે કનેક્ટેડ છે, જેને કહેવાય ને લાગણીથી. પરંતુ મનસુખભાઈને થોડો પાર્ટીની એક લિમિટેશનનો પ્રોબ્લેમ આવતો હતો, કેમ કે સૌરાષ્ટ્ર અને કચ્છ જે 8 સીટ છે એમાં 3 ભાજપને છે, 3 ભાજપના 3 પાટીદાર સમાજને છે, 3 કોળી સમાજને છે.
એક આહિર સમાજને છે અને એક એસસીમાં છે, એ આપણે કચ્છની સીટ છે. હમ હવે આ બધા સમીકરણો પાર્ટીએ બેસાડવાના હોય. જો મનસુખભાઈને ભાવનગરમાં આપે તો પછી બાકીની અમરેલી, પોરબંદર ને રાજકોટના જે પાટીદાર સમાજનું વધારે બહુમતી છે, હમ તો ત્યાં ફેરફાર કરવા પાર્ટીને પોસાય નહીં. એટલે એ બેઝ ઉપર અને અહીંયા કોળી સમાજને આપે ભાવનગર, અથવા તો કોઈ ક્ષત્રિય સમાજને આપે. ક્ષત્રિય સમાજને કોઈ વ્યક્તિગત કારણોસર હમણાં છેલ્લા 10 વર્ષથી નથી આપતા, પાર્ટીના અમુક નેતાઓના અહમને લીધે. એ આખો અલગ વિષય છે ચર્ચાનો. એટલે એના લીધે પછી મનસુખભાઈને જે પાટીદારની બહુમત વિસ્તારનો જે પોરબંદર છે એ ત્યાં આપવામાં આવ્યા, અને રાજકોટમાં રૂપાલાજીને આપવામાં આવ્યા. કેમ કે રૂપાલાજી છે પોતે પાટીદારમાં કડવા પાટીદારમાંથી આવે છે, તો ત્યાં કડવા પાટીદાર તરીકે ચાલી શકે. પાછું પોરબંદરમાં લેવા પાટીદાર વધારે છે. હા, રૂપાલાલજીની હવે અમે જ્યારે વાત કરી છે ત્યારે સાથે એ પણ ચર્ચા કરી લઈએ, કારણ કે એમના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજ પણ અત્યારે નારાજ, એમના વિરુદ્ધ પણ ક્યાંક નારાજગી જોવા મળી રહી છે, આંતરિક વિખવાદ જોવા મળી રહ્યો છે. રૂપાલા માફી માંગી એવી પણ વાત કરવામાં આવી છે, એ બાબતે આપનું શું કહેવું? હા, એમણે માફી પણ માંગી છે, એમાં એ સ્વીકારવાની વાત છે, માફી માંગી છે. પણ હવે પાટીદાર ક્ષત્રિય સમાજને સૌરાષ્ટ્રમાં એક તો 10 વર્ષથી ટિકિટ છેલ્લા 2 ટર્મથી મળતી નથી, જેમનો લગભગ આખા સૌરાષ્ટ્ર કચ્છમાં 10 થી 12% એવરેજ એમની છે પોપ્યુલેશન. 10% એવરેજ, 12% સમથિંગ છે પોપ્યુલેશન. તો એમનો પણ હક બને છે, કેમ કે એક આહિર સમાજને બી એક ટિકિટ આપે છે. આના પહેલા કારડિયા રાજપૂત સમાજને પણ ટિકિટ આપેલી, અને હમણાં આપણે જોઈએ તો જુનાગઢમાં લોહાણા સમાજે પણ ટિકિટ માંગી હતી. એટલે એ રીતે જો એક ઓબીસી ફેક્ટરમાં તો એ બધાને આપે છે, ઓબીસી બેઝ ઉપર. તો ક્યાંક કદાચ અન્ય સમાજમાંથી એક ઓછી કરીને એક સીટ આપી શકે, એ એક રોષ હતો ક્ષત્રિય સમાજમાં. એમાં આટલો વધારે કોઈ એક સમાજને ખુશ કરવા માટે જે રૂપાલાજી બોલ્યા, તો એમાં અન્ય સમાજ, ક્ષત્રિય સમાજને નુકસાન થાય એવું, એને હર્ટ થાય, સન્માન ભંગ થાય, એવા એ શબ્દો બોલ્યા, જેને લીધે ક્ષત્રિય સમાજને એ સમસ્ત સમાજને રોષ ઉભો થયો છે. બિલકુલ. જયેન્દ્રભાઈ, આપની પ્રતિક્રિયા જાણીશ. જે પ્રકારે પોરબંદરના ઉમેદવાર જે જાહેર કરવામાં આવ્યા છે મનસુખ માંડવિયા, તેમના ઉપર એક આયાતી ઉમેદવારનું લેબલ, ભલે ગુજરાતમાંથી છે, ભાવનગર એમનું મૂળ વતન છે, અને બીજું રૂપાલાજીનું જે ભાષણ છે એ આખા બોલાનો જે સ્વભાવ છે એમનો કદાચ અત્યારે થોડો નડતર રૂપ બની રહ્યો છે બીજેપી માટે. એ વાતને નકારી ન શકાય, કારણ કે ક્ષત્રિય સમાજ એમની વિરુદ્ધમાં અને માફી માંગવા માટે મજબૂર કરવામાં આવે. આપની શું પ્રતિક્રિયા જયેન્દ્રભાઈ? સ્વાભાવિક છે, રૂપાલાજી ગુજરાત ભાજપના બહુ જ સિનિયર મોસ્ટ લીડર છે. 40 વર્ષથી જાહેર જીવનમાં જ્યારે છે ત્યારે સ્વાભાવિક છે ચૂંટણી સમયે કે આમ પણ કોઈ પણ સમાજને દુઃખ થાય, કોઈ પણ સમાજની લાગણી દુભાય, એવું કોઈ પણ જાહેર જીવનમાં પડેલા વ્યક્તિએ કે રાજકીય નેતાએ બોલવું ના જોઈએ. હવે કેવું થાય છે કે જ્યારે એક રૂપાળાનો તિખર સ્વભાવ છે, એમ કે કોમેડી કલાકાર છે, જેના કે છે ડાયરાના વ્યક્તિ છે, પણ બોલવામાં જ્યારે તમે ચૂંટણી સમયે તમારી ક્યાંક વિવેક કે ક્યાંક લક્ષ્મણ રેખાને ચૂકો છો, ત્યારે સામા પક્ષે જે સમાજને તકલીફ થઈ હોય, જેનું દિલ દુભાયું હોય, એના માટે ફરીને તમે ગમે તેટલી માફી માંગો છો, પણ સમાજનો ચોક્કસ વર્ગ એને પૂરેપૂરો સ્વીકારતો નથી, અને એના કારણે રાજકીય રીતે ક્યાંક થોડું નુકસાન થવાની બી સંભાવના રહી છે. પણ હું એવું માનું કે રૂપાલાજી જેવા આટલા બધા સિનિયર મોસ્ટ બોલવામાં બહુ જ સંભાળીને બોલતા, મેં અત્યાર સુધીમાં એમના જાહેર જીવનમાં હું 84, 83 થી જાણું છું, મેં ક્યાં એમને બોલવામાં કોઈ એવું અભદ્ર શબ્દ કે ખોટો કોઈની દુખાય, લાગણી દુખાય એવો શબ્દ બોલતા નથી જોયા. આ વખતે બોલ્યા છે એ વસ્તુ બી બહુ જ દુઃખદાયક કહેવાય. કોઈ પણ સમાજને દુઃખ થાય એવું કોઈ પણ જાહેર જીવનમાં પડેલા વ્યક્તિએ ના બોલવું જોઈએ, અને એનું ધ્યાન રાખવું એ જરૂરી છે. કેમ કે તમે નેતા બનો છો, પણ સમાજ દરેકના નેતાગીરીને બધી જ રીતે સ્વીકારે એ વસ્તુ માનવાની જરૂરી છે. બિલકુલ. પ્રદ્યુમનસિંહજી, પ્રતિક્રિયા લઈશું સમાપન સ્વરૂપે આપની, કે જે પ્રકારેની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે અત્યારે, સમગ્ર પરિસ્થિતિને જોતા આગામી દિવસોમાં કેવી અસર આવી શકે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષને લઈને?
ટૂંકમાં પ્રતિક્રિયા પ્રદ્યુમનસિંહજી આપની. જી હા, ભાજપને થોડા એના કાર્યકરોને મનાવવા અને એ બધું કરવું પડશે. થોડું એમના ધાર્યા કરતા ઈઝી નહીં થાય. લગભગ 7 થી 8 સીટમાં કોંગ્રેસને ફાઇટ રહેશે. અને આ વખતે પેલા કીધું એમ 26 સીટમાંથી સીટ ખંડિત થશે એવું જણાઈ રહ્યું છે. જે કોંગ્રેસને એકાદ સીટ તો મળશે, પછી વધારે મળે તો કોઈ ના નહીં. અને બાકી ચૂંટણી નજીક આવશે ત્યારે મોદીજીની કદાચ 2-3 સભાઓ વધારે કરીને ગુજરાતમાં આ બધું જે લોસ છે એ સરભર કરવાના પ્રયાસ થશે. અને પોરબંદર સીટની એક વાત કરીએ તો પાટીદાર સમાજ તો બહુ જ સમજુ છે, એટલે એ નજીકના સમયમાં એ ઘીના ઠામમાં ઘી ઢોળાઈ જશે. ત્યાં મનસુખભાઈને કોઈ વિરોધનો સામનો નહીં કરવો પડે. ત્યાં એ એમનો વિરોધ મધરે મળી જશે એમ. કેમ કે ત્યાં નરેશભાઈ પટેલ પણ સહમત છે, પાટીદાર સમાજના જે નેતા છે એ અત્યારે જે કઈ છે એ બહુ એનો સમૂહ નાનો છે જે વિરોધ કરે છે. એમની સાથે વધારે કોઈ સમાજનો મોટો સમૂહ રહેશે નહીં પાટીદાર સમાજ. અને બીજી બાજુ તો મનસુખભાઈ કવર કરી લીધું છે, એટલે આવનારા સમયમાં એમને વન સાઈડ એ સીટ થઈ જશે. હાજી બિલકુલ. જયેન્દ્રભાઈ, આપની પ્રતિક્રિયા જાણીશું. જે પ્રકારની પરિસ્થિતિ છે આવનારા દિવસોમાં, ખાસ કરીને જે પ્રકારેનો આંતરકલહ જોવા મળી રહ્યો છે, ભાજપમાં કકળાટ, કોંગ્રેસ ગેલમાં, આપની પ્રતિક્રિયા, કેવી પરિસ્થિતિનું નિર્માણ થવાની શક્યતા આગામી દિવસોમાં? બહુ જ ક્લિયર કટ વાત થાય છે કે સ્થાનિક લેવલે જ્યારે ચૂંટણીઓની જાહેરાત થાય, ઉમેદવારની જાહેરાત થાય, ત્યારે ઘણા બધા અપેક્ષા ધરાવીને બેઠેલા વ્યક્તિઓની અપેક્ષાઓ પરિપૂર્ણ ના થાય તો સ્વાભાવિક છે કે ક્યાંક યુદ્ધ સ્વરૂપના વાક્યો બોલીને કે કોક મનાઈને, કોક રિસાઈ જઈને, કોક સમાજના માટે ખરાબ બોલીને બી એક વાતાવરણ થોડું કલુષિત થાય છે. દરેક કાર્યકર્તાને કચવાટ આવે જ છે. પણ તમે જુઓ કે ભાજપ હોય કે કોંગ્રેસ હોય, કાર્યકર્તા ધીરે ધીરે, એનું કારણ છે કે કાર્યકર્તા એની વિચારધારાને વળગેલો છે અને વિચારધારા જોડે વ્યક્તિને જોતો નથી. એ માત્ર ને માત્ર ભાજપને જુએ છે કે મોદીને જુએ છે કે કોંગ્રેસનો કાર્યકર્તા કોંગ્રેસને વિચારધારાને જુએ છે. એના કારણે મોટા ભાગના પ્રશ્નો ચૂંટણીની જાહેરાત થયા પછી, ઉમેદવારના નામની જાહેરાત થયા પછી ઉભા દરેક સીટો પર થાય છે. ક્યાંક થોડો ખુલીને બહાર આવે છે, ક્યાંક ખુલીને થોડો ધીરા ઠંડો સૂર હોય છે. પણ આખરે ચૂંટણીના ફોર્મના નોમિનેશન ટાઈમે મોટા ભાગની સીટો પર બધું જ સમાધાન પૂર્વક થઈ જાય છે. ના થયું હોય તો એવું દેખાડવામાં આવે છે અને એના કારણે ઉમેદવારને પછી બીજું બહુ ટેન્શન નથી રહેતું. પણ મતદારો જે છે કે જેને મતદાન કરવાનું છે, એ મતદાર ચોક્કસ ઘણી બધી વસ્તુઓનું ઓબ્ઝર્વ કરી અને મતદાન કરતી વખતે આ બધા બનેલી ઘટનાઓને ધ્યાનમાં પણ રાખી હતી. એ પણ સત્ય સ્વીકારવું રહ્યું. બિલકુલ. ડેમેજ કંટ્રોલની જો કે જવાબદારી તો અમુક નેતાઓને સોંપી દેવામાં આવી છે, ત્યારે હવે મોદીજી પ્રચાર અર્થે જ્યારે ગુજરાતનો પ્રવાસ ખેડશે અને ગુજરાતનો ખૂણો ખૂણો જ્યારે ખૂંદી વળવાના છે, ત્યારે એ વાતને લઈને માહોલ કેવા પ્રકારનો થાય છે એ પણ આગામી સમય બતાવશે. આપ બંને અમારી સાથે જોડાયા એ બદલ આપ બંને મહાનુભાવનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, જે પ્રકારેની વાત અને ચર્ચા કરી, વિરોધનો વંટોળ નો ડાઉટ આપણને જોવા મળી રહ્યો છે. ડેમેજ કંટ્રોલ માટે પણ બીજેપી દ્વારા નેતાઓને કામે લગાડી દેવામાં આવ્યા છે, પરંતુ હજુ પણ વિરોધનો જે વંટોળ છે તે શમવાનું નામ નથી લઈ રહ્યો. ત્યારે હવે આગામી સમયે જ ખબર પડશે કે કેવા પ્રકારની નીતિ અખત્યાર કરવામાં આવે છે અને જે ડેમેજ કંટ્રોલ છે તેને કેવી રીતે કંટ્રોલ કરવામાં આવે છે. તો દર્શક મિત્રો, વિષય અંતર્ગત હતી આજની ચર્ચા. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને આપશો રજા. આપ જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો. નમસ્કાર.